શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનો 7મો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે પાઠમાં જે કંઈ થિયરી ભણી ગયા અને એની સાથે સૂત્ર ભણી ગયા એનો ઉપયોગ થાય એવા કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર ભણી ગયા, F બરાબર ma. આનો ઉપયોગ થાય એવું એક ઉદાહરણ જોઈએ કે એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે, જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. લગાડેલા બળનું મૂલ્ય શોધો. હવે જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણવા માટે આપણે પહેલાં જે કંઈ ડેટા આપ્યો છે તે ભેગો કરી લઈએ, જે શોધવાનું છે તે લખી લઈએ અને ડેટાને અનુરૂપ સૂત્ર પસંદ કરી દઈએ. પછી સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જાય. અહીંયા આપણને ડેટા આપ્યો છે. જુઓ, 5 કિલોગ્રામ અને 2 સેકન્ડ. તો દળ કેટલું આપ્યું છે? 5 કિલોગ્રામ. સમય 2 સેકન્ડ. વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એનો પ્રારંભિક વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે, એટલે અંતિમ વેગ કેટલો થશે? 7 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આપણે બળનું મૂલ્ય શોધો, F શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે F બરાબર ma. પણ તમે જુઓ, અહીંયા ડેટામાં ક્યાંય એ નથી આપ્યો, તો એના બદલે આપણે સૂત્ર કયું લઈશું? v માઇનસ યુ છેદમાં ટી. તમને v આપેલો છે, u આપેલો છે, t આપેલો છે. તો આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ અને જોઈએ F બરાબર m ગુણ્યા v માઇનસ યુ છેદમાં ટી. હવે ડેટામાંથી કિંમત મૂકી દઈએ. એમની જગ્યાએ 5 કિલોગ્રામ, વીની જગ્યાએ 7, યુની જગ્યાએ 3, ટીની જગ્યાએ 2. પછી આપણે સાદું રૂપ આપીએ, 5 ગુણ્યા 7માંથી 3 જાય તો 4, 5 ગુણ્યા 4 છેદમાં 2, 20ના છેદમાં 2, એટલે F બરાબર 10 ન્યૂટન. 10 ન્યૂટન બળ લગાડ્યું. હવે બીજો પાર્ટ આપ્યો છે, જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ શોધો. બળ કેટલું શોધી કાઢ્યું આપણે? 10 ન્યૂટન. હવે બળ F 10 ન્યૂટન છે, એમ આપેલો છે, યુ આપેલો છે, ટી આપેલો છે. આપણે શું શોધવાનું છે? અંતિમ વેગ v શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્રમાં vને કરતા બનાવીએ. તો v બરાબર u પ્લસ ft છેદમાં m. હવે આ બધી કિંમતો આપણે મૂકી દઈએ. યુની જગ્યાએ તમે કેટલા મૂકશો? 3. f આપણે શોધી કાઢ્યું 10, t 5 સેકન્ડ અને m 5. હવે એનું સાદું રૂપ આપીએ, 10 ગુણ્યા 5 ભાગ્યા 5 એટલે 10, 10 વત્તા 3 એટલે 13. તો વસ્તુનો અંતિમ વેગ આપણને મળશે 13 મીટર પ્રતિ સેકન્ડ. આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે છે? 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત કરવા માટે, કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે. આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? બળ. બરાબર. 2 વસ્તુ આપી છે, બંને પર બળ લાગે છે. એક પર F1 બળ લાગે છે, બીજા પર F2 બળ લાગે છે. બંનેમાં ડેટા આપ્યો છે. પહેલી વસ્તુમાં 2 કિલોગ્રામ અને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બીજી વસ્તુમાં 4 કિલોગ્રામ અને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણી પાસે સૂત્ર છે F બરાબર ma. તો આ સૂત્રની મદદથી આપણે બંને બળ છે એ ગણીશું. તો આપણે જોઈએ, F બરાબર ma પરથી F1 બરાબર m1 a1 બરાબર 2 ગુણ્યા 5 બરાબર 10 ન્યૂટન. F2 બરાબર m2 a2 બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8. હવે પહેલામાં 10 ન્યૂટન બળ લાગે, બીજામાં 8 ન્યૂટન બળ. કયું બળ વધારે? 10 ન્યૂટન. એટલે કે F1 ગ્રેટર ધેન F2. આમ
2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર. આપણે અન્ય એક ઉદાહરણ જોઈએ. 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના પાછળ ધકેલાવાના વેગ એટલે કે રિકોઇલ વેગની ગણતરી કરો. અહીંયા આપણે શું શોધવાનું છે? પિસ્તોલનો રિકોઇલ વેગ આપેલું છે. ગોળીનું દ્રવ્યમાન આપ્યું છે 20 ગ્રામ. આપણે એને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.02 કિલોગ્રામ થાય. પિસ્તોલનું દ્રવ્યમાન આપ્યું છે 2 કિલોગ્રામ. ગોળીનો પ્રારંભિક વેગ અને પિસ્તોલનો પ્રારંભિક વેગ 0. શા માટે? તો કે બંને સ્થિર છે. ગોળીનો અંતિમ વેગ 150 મીટર પ્રતિ સેકન્ડ. ગોળી આપણે અહીંયા લઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે છે, તો પિસ્તોલનો રિકોઇલ વેગ જમણીથી ડાબી તરફ થશે. ધારો કે આ રિકોઇલ વેગ છે v. હવે અહીંયા આપણે વેગમાન ગણીએ ગોળી છૂટ્યા પહેલાં પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક વેગમાન. તો બંનેનો પ્રારંભિક વેગ છે 0, તો 0 સાથે ગુણાકાર આવશે 0, એટલે પ્રારંભિક વેગમાન થશે 0. ગોળી છૂટ્યા બાદ પિસ્તોલ અને ગોળીનું અંતિમ વેગમાન, તો ગોળીનો વેગ ગુણ્યા ગોળીનું દળ અને પિસ્તોલનો વેગ ગુણ્યા પિસ્તોલનું દળ. તો અહીંયા કિંમત મૂકી છે 0.02 કિલોગ્રામ ગુણ્યા 150 મીટર પ્રતિ સેકન્ડ વત્તા 2 કિલોગ્રામ ગુણ્યા v, કારણ કે આપણે પિસ્તોલનો વેગ શોધવાનો છે, જેને આપણે v કીધો. તો આપણને મળે છે 3 વત્તા 2 ગુણ્યા v. હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન આપણું હતું 0, કારણ કે પ્રારંભિક વેગ જ 0 હતો. અંતિમ વેગમાન આપણે શોધી કાઢ્યું 3 વત્તા 2 ગુણ્યા v. તો આના ઉપરથી આપણે vને કરતા બનાવીએ કે 2 ગુણ્યા v બરાબર -3. તો v બરાબર -1.5. ઋણ ચિહ્ન છે એ પિસ્તોલ છે એ ગોળીની વિરુદ્ધ દિશામાં જાય છે. ગોળી આ દિશામાં જાય છે તો પિસ્તોલ એની વિરુદ્ધ દિશામાં જાય છે. વિરુદ્ધ દિશા માટે ચિહ્ન મળ્યું આપણને ઋણ. એટલે પિસ્તોલ ગોળીની વિરુદ્ધ દિશામાં -1.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરો. કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે. તો આપણે જોઈએ કારનો પ્રારંભિક વેગ 108 કિલોમીટર પ્રતિ કલાક, તો આપણે એના મીટર પ્રતિ સેકન્ડ કરવા પડે. મીટર પ્રતિ સેકન્ડ કરવા માટે આપણે 1000/60 ગુણ્યા 60 વડે ગુણાકાર કરીએ તો કારનો પ્રારંભિક વેગ u મળશે 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે કાર બ્રેક લાગે છે. કાર પર બ્રેક લાગવાથી કાર છે એ સ્થિર થાય છે, તો એનો અંતિમ વેગ v કેવો થશે? 0. સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે, એટલે t બરાબર 4 સેકન્ડ. કારનું દળ આપ્યું છે 1000 કિલોગ્રામ, તો આપણે લેશું m બરાબર 1000 કિલોગ્રામ. કાર પર લાગતું બળ શોધવા માટે આપણે બળનું સૂત્ર વાપરીએ. F બરાબર mv - u/t. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. F બરાબર mની જગ્યાએ 1000, v 0, u 30 અને t 4. તો આપણને સાદું રૂપ આપતા મળશે F બરાબર -7500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે -7500 ન્યૂટન. ઋણ નિશાની દર્શાવે છે કે બ્રેક દ્વારા લગાડેલ બળ કારની ગતિની વિરુદ્ધ દિશામાં છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે.
પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી એમ આપણે ધારી લેવાનું છે. તો આપણે જોઈએ, ધારો કે ગરગડીવાળું પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ v છે. હવે છોકરી તથા પાટિયાનું છોકરી કૂદે તે પહેલાંનું વેગમાન. તો આપણે વેગમાન ગણીએ 40 કિલોગ્રામ ગુણ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ વત્તા 3 કિલોગ્રામ ગુણ્યા 0 મીટર પ્રતિ સેકન્ડ. જો આપણે વેગમાન લીધું કોનું? છોકરી અને પાટિયાનું. છોકરીનું દ્રવ્યમાન કેટલું હતું? 40. છોકરીનું વેગ કેટલો હતો? 5 મીટર પ્રતિ સેકન્ડ. પાટિયાનું દ્રવ્યમાન કેટલું હતું? 3. પણ છોકરી કૂદે એની પહેલાં પાટિયું સ્થિર હતું એટલે એનો વેગ થશે 0. આ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 200 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે છોકરી કૂદે છે પછી આપણે વેગમાન ગણીએ તો છોકરી કૂદીને પાટિયા પર ઊભી રહીએ ત્યારે બંનેનું દળ થશે 40 વત્તા 3. વેગ કેટલો આપણે શોધવાનો છે એટલે 40 વત્તા 3 43 ગુણ્યા v. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન બંને સરખા હોય એટલે 43v બરાબર 200. તો v બરાબર 200/43 બરાબર 4.65 મીટર પ્રતિ સેકન્ડ. આમ પાટિયા પર રહેલી છોકરી 4.65 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તેણીએ છલાંગ લગાવેલી દિશામાં ગતિ કરશે. બીજું એક ઉદાહરણ જોઈએ. હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંચવાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે તથા તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે? બંને ખેલાડીઓના પગ અને પૃથ્વી વચ્ચેનું ઘર્ષણ બળ આપણે 0 ગણ્યું છે, અવગણી શકાય એટલું ઓછું છે એમ આપણે લીધું છે. હવે પહેલા ખેલાડીનું દળ અને વેગ આપણને આપ્યો છે. પ્રથમ ખેલાડીનું દળ 60 કિલોગ્રામ, વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ. બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ અને વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે જોઈએ, ધારો કે પ્રથમ ખેલાડી ડાબી બાજુથી જમણી બાજુ તરફ દોડી રહ્યો છે. અનુકૂળતા ખાતર ડાબીથી જમણી બાજુની ગતિની દિશાને આપણે ધન લીધી અને જમણીથી ડાબી બાજુ તરફની ગતિની દિશાને આપણે ઋણ લઈએ. તો સંજ્ઞા એમ અને યુ બંને ખેલાડીઓના અનુક્રમે દળ અને વેગ દર્શાવે છે. પહેલા માટે આપણે 1 રાખીએ, બીજા માટે 2 રાખીએ. તો m1 બરાબર 60 કિલોગ્રામ, u1 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, m2 બરાબર 55 કિલોગ્રામ, u2 બરાબર -6 મીટર પ્રતિ સેકન્ડ. અથડામણ પહેલાં બંને ખેલાડીઓનું કુલ વેગમાન m1 u1 પ્લસ m2 u2 60 ગુણ્યા 5 વત્તા 55 ગુણ્યા -6. બંનેનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળે છે -30 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે અથડામણ પહેલાં બંને ખેલાડીઓનું વેગમાન મળી ગયું -30 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અથડામણ પછી બંને ખેલાડીઓનું વેગમાન. તો અથડામણ પછી બંનેનું દળ m1 પ્લસ m2 ગુણ્યા બંનેનો વેગ v. બંનેનું દળ 60 વત્તા 55 ગુણ્યા v. v આપણે શોધવાનો છે એટલે 115 ગુણ્યા v. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અથડામણ પહેલાંનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. એટલે કે v બરાબર 115v બરાબર -30. એટલે કે v બરાબર -30/115 બરાબર -0.26. જો અથડામણ પહેલાંનું ને અથડામણ પછીનું આપણે આ બેની સરખામણી કરી કે આના બરાબર આ, એમાં આપણે વીને કરતા બનાવીએ તો 115 છે આના છેદમાં થાય એટલે v બરાબર -30/115. તો
તો આપણને જવાબ મળે છે -0.26 મીટર પ્રતિ સેકન્ડ. આમ અથડામણ પછી બંને ખેલાડીઓ જમણીથી ડાબી તરફ 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક ટેક્સ પેજ નંબર 126 અને 127 પરના પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4ના જવાબ પાકી નોટમાં લખવાના છે. અને વેગમાન સંરક્ષણનો નિયમ તારવો, આવું આપણે ભણી ગયા છીએ, તમારે પાકી નોટમાં લખવાનું છે. થેન્ક યુ.